નમસ્કાર ખેડૂત મિત્રો તથા ડીલર ડિસ્ટ્રીબ્યુટર મિત્રો, અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ રાજકોટ જિલ્લાના માધાપર ગામમાં, જ્યાં આપણે સાવન કૃપા તુવેરનું વાવેતર એક પ્રગતિશીલ ખેડૂતે કરેલું હતું એ જોવા માટે આપણે આવ્યા છીએ। તો સૌપ્રથમ આપણે ખેડૂતનો પરિચય લઈએ। શું નામ ભાઈ તમારું? રોહિત અરવિંદભાઈ સવાસરિયા। બરાબર, ગામ કયું? માધાપર। બરાબર, જિલ્લો રાજકોટ, તાલુકો રાજકોટ। રાજકોટ। બરાબર, હવે તમે આ કઈ તુવેરનું વાવેતર કરેલું? સાવન કૃપા। બરાબર છે, આ તુવેર તમને કેવી લાગે છે? તુવેર એક નંબર છે, 3 થી 5 સિંગમાં દાણા છે આખાઈમાં। બરાબર છે, જોઈ શકો છો। બરાબર, એવરેજ 3 થી 5 દાણાની સિંગ છે। બરાબર છે, અને આ તુવેર તમને કેવી લાગે છે બીજી તુવેરો કરતા? બીજી તુવેર કરતા 100% સારી છે। બીજી તુવેર અન્ય તુવેર કરતા તમને સારી લાગે છે? બરાબર છે। આ ક્યાં? એગ્રોનું નામ છે એગ્રો ઓર્ગેનિક માધાપર। અને તુવેરની આપણે વાત કરીએ તો તુવેર છે ને સાહેબ, ટૂંકી મુદતની બહુ સારામાં સારી તુવેર છે સાવન કૃપા। એનું એક કારણ છે કે ટૂંકી મુદતમાં જે છોડ પણ નાનો થાય છે, અને આ ખેડૂતે બધાના ટૂંકમાં વાવેતર થઈ ગયા હતા, બધા તુવેર ઉજરી ગઈ હતી, પછી વાવેતર કરેલું હતું, અને અત્યારે બધાની હરોળમાં તુવેર નીકળી ગઈ છે। બરાબર કાકા, આમ તમને આ તુવેરનું ઉત્પાદનમાં કેવું લાગે છે? બહુ સારું લાગે। સારું લાગે છે ને? હા, અને માલ કેવો લાગે છે તમને આમ? હા, હે સારો સિંગો બધી હા, બધી ઝુમખામાં છે। ટૂંકા ગાળાની વેરાયટીમાં એક સારામાં સારી આપણે આ વેરાયટીને ગણી શકીએ સાવન કૃપા। હું ઘણી તુવેર મારી દુકાનેથી વેચું છું, પણ આ તુવેરનું કામ સારું છે। ટૂંકી મુદતની વાવેતર કરવું હોય ને તો 20, 25 થી 30 મણ સુધીનું ઉત્પાદન આ તુવેરમાંથી તમે લઈ શકો છો। અને આ તુવેર પણ તમે જોઈ શકો છો, આ બધી આ નજર આવે ખ્યાલ આવી જાય, હમણાં જ વાઢી છે, 2-4 દી થયા કાકા? બરાબર છે, ઓકે। આ તુવેર આપણે બીજા કોઈ ખેડૂતોને વાવવા માટે ભલામણ કરવી હોય તો આ તુવેર વવાય છે? 100% વવાય। બરાબર। સાવનનો સંગાત, સૌ ખેડૂત ભાઈનો વિકાસ।